સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર તેજીથી ચાલી રહ્યો છે। જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત લીંબડીમાં જોરશોરથી ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં લોકો પોતાના ગામમાં પડતી સમસ્યાઓ, ગામને નિયમિત અને ચોખ્ખું પીવાલાયક પાણી, ડમ્પિંગ યાર્ડની વ્યવસ્થા અને સારા રસ્તાની વ્યવસ્થા કરી આપે તેવા ઉમેદવારની અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારે લીંબડી ગામમાં ઉમેદવારો હાલમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને ગામના લોકો પોતાની સમસ્યાને લઈને જાગૃત થયા છે। આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર કે આપના દ્વારા ગામ લોકોના મંતવ્યો માટે આવો આગ્રહ રાખવામાં આવે છે। ખરેખર લોકશાહીમાં એ હોવું જોઈએ। હવે રહી વાત ઉમેદવારોની, તો સૌ ઉમેદવારો આપણા ગામના જ છે ને ગામ પણ આપણું છે અને સૌ કોઈ આપણા છે। રાત મધરાતે દરેકની જરૂર પડતી હોય છે। ચૂંટણી દર 5 વર્ષે આવતી હોય છે, પરંતુ જ્યારે ગ્રામ હિતની કે લોકહિતની એક વેપારી તરીકે નહીં, એક સામાન્ય નાગરિક તરીકે, એક શિક્ષિત વ્યક્તિ તરીકે, એક જવાબદાર જાગૃત નાગરિક તરીકે વાત આવે તો હું 100% વિકાસના કામોને પ્રાધાન્ય આપે એવો, દરેક સમાજને પ્રેમથી સંબંધથી લઈને ચાલે એવો તથા અડધી રાત્રે પણ એક ફોનમાં દરેક માટે આવીને ઊભો રહે એવા વ્યક્તિને પ્રાધાન્ય આપવાનું પસંદ કરીશ। કારણ શું છે, દરેક ગામમાં કાયદાકીય રીતે જો તમે જોવા જાઓ તો એની સખ્તાઈથી રહી નથી શકાતું। ઘણી વસ્તુઓ આપણે સિસ્ટમમાં ચલાવી પણ લેવી પડતી હોય છે। એવા સમયે એકબીજાની શરમ, એકબીજાના સંબંધ અને એકબીજાને હૂંફ આપતી પોલિસી, સૂઝબૂઝ અને અનુભવ હોય, કોઠાસૂઝ હોય, દરેક સમસ્યાને સમજીને ગામમાં લોકહિતમાં તમામ સમાજને એક સાથે રાખીને કોમી એકલાસ જળવાય। અમારી માંગણી એટલી જ રહેશે કે ગામની વ્યવસ્થા માટે શું પાણીની પેલી પ્રશ્નનો નિકાલ લાવે, બીજી સ્વચ્છતા ગટર માટે તેમજ લાઇટ માટે બી વ્યવસ્થા કરે। એટલે તો પાણીની અને નળની બીજી વ્યવસ્થા છે, ગટર વ્યવસ્થા અને લાઇટ વ્યવસ્થા, રસ્તા વ્યવસ્થા। માંગણી તો અમારે એ જ છે કે સ્વચ્છતા રહે અને જે આ ગટર છે, રોડ છે, એ બધું સાફ સફાઈ માટે એ જ જોઈએ છે। બાકી તો જે છે એ બધું બરાબર જ છે। તમારી મુખ્ય માંગણીઓ છે, જે ઉમેદવાર છે તે અનેક ઉમેદવારો જે મેદાનમાં ઉતર્યા છે, ત્યારે જે ઉમેદવારો છે, જે સરપંચ પદના ઉમેદવારો છે, તેમની પાસેથી પણ તમારી જે અનેક માંગણીઓ છે તેની વિશે કઈ માંગણીઓમાં તો એ જ છે કે મેં તમને પહેલા પણ વાત કરી કે સ્વચ્છતા છે, બાકી તો જે સ્ટ્રીટ લાઇટો છે એ અમુક જગ્યાની બંધ છે, સ્ટાર્ટ કરાવે, बस बीजी तो कोई आपने कोई मांगनी नहीं है। लिमड़ी के जो चुनाव है और मैं युवा के नाते अगर देखा जाए तो मैं ऐसे को मतदान देना पसंद करूंगा जो हमारे गांव का विकास करे और हमारे गांव को अच्छे स्तर पे ले जाए। और जो हमारी, जैसे कि हमारे गांव की जो समस्या है, जैसे गटर की समस्या है, इसके बाद हमारे यहाँ पे शुद्ध जल की जो व्यवस्था जो नहीं हुई है काफी सालों से, उसको सुधार किया जाए। उसके अलावा जैसे कुछ सोसाइटी के जो रोड्स है जो काफी हद तक बने हुए और जहाँ पे नहीं बने वहां पे बनी जाए। उसके अलावा गंदगी जो है गांव में, उसका मद्देनजर रखते हुए गंदगी पे भी ध्यान दी जाए और उसको साफ सफाई की जाए।